નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર જસદણથી સામે આવ્યા છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાંથી ગાડીઓ ભાડી લઈ જઈ વેચી મારવાનો આંતર જિલ્લા કૌભાંડનો જસદણ પોલીસે પર્દાફાશ કરી લીધો છે। આ કૌભાંડમાં આરોપી રાહુલ દેવસિંહ જાદવ ગાડી માલિકનો વિશ્વાસ જીતવા માસિક ₹45,000 ભાડું આપવાનો વાયદો કરતો હતો અને આરોપી 11 માસના કરાર સાથે કાયદેસરનું સોગંદનામું બનાવી આપતો, જેને કારણે ગાડી માલિકો વિશ્વાસમાં આવી પોતાની ગાડીઓ સોંપી દેતા હતા। તો અહીં ત્યારબાદ આરોપી આ ગાડીઓ જામનગર જિલ્લામાં વેચી મારતો હોવાનું પણ ખુલ્યું છે। જસદણ પોલીસે આરોપી રાહુલ દેવસિંહ જાદવની ધરપકડ કરી હતી। ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાની સંડોવણી કબૂલ કરી। તો તપાસને આધારે જસદણ પોલીસે જામનગર જિલ્લાના વિવિધ સ્થળેથી ગાડીઓ શોધી કાઢી જસદણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી અને આ બાદ ગાડી માલિકોને જસદણ પોલીસ સ્ટેશન બોલાવી તેમની ગાડીઓની ઓળખ કરાવી હતી। તો આ સમગ્ર કાર્યવાહીથી વાહન માલિકોને મોટી રાહત મળી છે અને પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે।